વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વેગા ફરતી કોઈ પાસે ગત રાત્રિના રોજ લૂંટની ઘટના બનવા પામી હતી। શ્રી રામ ટિમ્બર્સ એન્ડ સેટરિંગ દુકાનમાં 4 ઇસમો ધસી આવી દુકાનમાં ચલાવી લૂંટ તો 45,000ની લૂંટ કરી દુકાન માલિકને માર મારી લોહીલુહાણ કરી નાસી છૂટ્યા હતા। દુકાન માલિકની હાલત ગંભીર હોવાને લઈ તેમને સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ લૂંટના બનાવને લઈને તાત્કાલિક પીઆઈ ડીવાયએસપી એલસીબી એસઓજી ડોગ સ્ક્વોડ એફએસએલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના વેગા ફરતી કોઈ ગામ પાસે શ્રી રામ ટિમ્બર્સ એન્ડ સ્ટેરિંગ દુકાનમાં ગત રાત્રિના રોજ 4 અજાણ્યા ઈસમો દુકાનમાં ઘૂસી જઈ દુકાન માલિક દરગારામ પીરા રામ સુથાર ઉંમર વર્ષ 35 નાઓને માર મારી લોહીલુહાણ કરી રોકડ રકમ રૂપિયા 45,000 તેમજ મોબાઈલની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। બનાવની ઘટના અંગે ડભોઈ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ તેમજ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલ, વડોદરા એલસીબી એસઓજી ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે દુકાન માલિક ગંભીર રીતના ઇજાગ્રસ્ત હોય તેઓને પ્રથમ ડભોઈ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા એસઓજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।